ધોરાજીથી નીકળતો જૂનાગઢ રોડનું કામ ગોકળ ગતિએ ક્યાં સુધી જનતાને હેરાન થવા તૈયાર રહેવાનું છે। ધોરાજીમાંથી નીકળતો જૂનાગઢ રોડ જ્યાં ઓવરબ્રિજનું કામ ચાલુ છે, પણ એક સાથે સર્વિસ રોડ બાબતે અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરી હોવા છતાં ધ્યાનમાં લેવામાં આવતી નથી અને ખાસ વાત તો એ છે કે અધિકારીઓ ખુદ સાંભળવા તૈયાર નથી। ત્યારે આઝાદ મીડિયાના પત્રકાર દ્વારા લોકોની તકલીફ સાંભળીને લોકો વતી તંત્રને રજૂઆત કરી, જેથી તુરંત જનતાને રોજબરોજની સમસ્યામાંથી છુટકારો મળે એવા પ્રયત્નો કરવામાં આવશે। રિપોર્ટર વિશાલભાઈ વડિયાતર, આઝાદ મીડિયા લાઈવ, ધોરાજી। રોડ જૂનાગઢ રોડ ઉપર છેલ્લા 2 વર્ષથી ઓવરબ્રિજનું કામ ચાલુ છે, જેથી કરીને રોડ સર્વિસ રોડ આપેલો નથી અને સર્વિસ રોડ આપ્યો છે તો કેવો કે સાવ ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં હાલે એવો, ત્યાં બ્રિજ નાખી અને કમ્પ્લીટ કરી દેવાનો હોય। જેથી તો એવું કરવું ભાઈ કે કિચડ એટલી પરિસ્થિતિ ખરાબ છે કે જેથી કરીને અહીંયા કોઈ એમ્બ્યુલન્સ પણ નથી નીકળી શકતી। મારું નામ અવિનાશ વઘાસિયા છે, હું ધોરાજીનો સ્થાનિક રહેવાસી છું। હવે વાહે તમે જોઈ લ્યો કે પુલનું કામ હાલે છે, ઓવરબ્રિજનું કામ હાલે છે, તો આ જે લગભગ ધોરાજીમાં 2 થી 2.5 વર્ષથી આ ઓવરબ્રિજનું કામ હાલે છે। હવે ગમે ત્યાં જોઈ આરએનબીનું હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટનું હોય કે નગરપાલિકાનું કામ હોય, ત્યાં સર્વિસ રોડ આપવામાં આવે કે નવા રોડ રસ્તા બનાવે અથવા તો પુલ બનાવે તો સર્વિસ રોડ બનાવવામાં આવે। તો આ જે 2 વર્ષની આજુબાજુનો સમય થઈ ગયો, કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી છતાંય આ રોડમાં હજી નથી સર્વિસ રોડ આપેલો, અથવા તો જે સર્વિસ રોડ આપ્યો છે એમાં માત્ર નાના મોટા ઝાડવા કાપી અને મેટલય નથી નાખી, ધૂળ નાખી અને દઈ દીધું કે આ સર્વિસ રોડ છે। હવે અત્યારે ચોમાસામાં અમને લોકોને આ રોડ ઉપરથી હાલવામાં એટલી ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે કદાચ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે અમારો જીવ જોખમમાં છે, ક્યાંક ને ક્યાંક અમારા હાથ પગ ભાંગે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે। અમને આજે રોડ ને બધી આજે તકલીફ છે અત્યારે ધોરાજીની અંદર, વાત પૂછવામાં એટલી તકલીફ છે બધી રીતે। કેટલો ટાઈમથી અમે એડજસ્ટ કરીએ આ જ રીતની આ જે સ્થિતિ એ જૂનાગઢમાં આ જ સ્થિતિ છે આ રેલવે। મારું નામ પાર્થ વઘાસિયા છે। આજે જૂનાગઢ રોડ ઉપર જે ધોરાજીમાં ઓવરબ્રિજનું રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ હોય ત્યાં અમે આવ્યા છીએ। જોવા જેવીની ખૂબી એક એ છે કે સર્વિસ રોડ આપ્યા વિના અને સર્વિસ રોડમાં ડામર રોડ કે એવો કાંઈ ઓપ્શન આપ્યા વિના કોન્ટ્રાક્ટર બેદરકારીપૂર્વક જેમ આવે એમ અને તંત્ર આંખ બંધ કરીને જેમ વહીવટ કરી રહ્યું હોય એમ, કે હવે કોન્ટ્રાક્ટરની ને તંત્રની મિલીભગત હોય એવું અમને જણાઈ રહ્યું છે। આજે આટલો ટાઈમ ત્યાં ગોકળ ગતિની જેમ કામગીરી ચાલે છે એની સામે અમને વાંધો નથી, પરંતુ જે માણસોને સર્વિસ રોડ પૂરો આપવાનો હોય તે સર્વિસ રોડ પૂરો આપતા નથી કોન્ટ્રાક્ટર, તેની સામે તંત્ર નોટિસ ઇસ્યુ કે એવું કાંઈ કરતી નથી। તો હવે વિચારવા જેવી વાત છે, તંત્ર કોન્ટ્રાક્ટરને છાવરતી હોય એવું ક્યાંક ને ક્યાંક પણ અમને દેખાઈ રહ્યું છે।